Hello everyone, my name is Vansh Patel. Today we are discuss about the topic of structures and unions. Structure. We cannot use any array if we want to represent a collection of data items of different data types using a single name. C supports a constructed data types known as a structure. Structure is nothing but a group of data items of different type of a single name with a single name. એટલે કે સ્ટ્રક્ચર ડિફાઇન કરવામાં આવે છે એક સિંગલ નેમમાં ડિફાઇન કરવામાં આવે છે અને સી જે છે સ્ટ્રક્ચર નામના ડેટાને સપોર્ટ કરે છે. સ્ટ્રક્ચર એ કંઈ જ નથી પણ એક સિંગલ લાઇનમાં લખાતો એક કોડ છે જે ઘણા બધા ડેટાને ઇન્ક્લુડ કરી શકે છે. સિન્ટેક્સ આપેલી છે. સ્ટ્રક્ચર નેમ સ્ટ્રક્ચર નેમ એટલે કે સ્ટ્રક્ટ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્ટ્રક્ચર નેમ પાછળ લખવામાં આવે છે. અંદર જે છે ડેટા લખવામાં આવે છે કોલનની વચ્ચે અને પાછળ સેમિકોલન કરવામાં આવે છે. ડિફાઇન સ્ટ્રક્ટ પાછળ સ્ટ્રક્ચરનું નામ એટલે કે સ્ટ્રક્ટ બુક. અંદર જે છે ડેટા લખવામાં આવે છે અને પાછળ કર્લી બ્રેકેટ પૂરા અને સેમિકોલન. Declaring structure variables. It includes the following elements: the keyword struct, the struct tag name, list of variable names separated by commas, terminating semicolon. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રક્ટ નામનો વર્ડ યુઝ કરવાનો, ત્યારબાદ સ્ટ્રક્ચરનું જે નામ હોય એ યુઝ કરવાનું અને ત્યારબાદ વેરિયેબલનું જે નામ છે એ પાછળ લખવામાં આવે છે અને તેને સેમિકોલન વડે એન્ડ કરવામાં આવે છે. એટલે આ રીતે આપણે સ્ટ્રક્ચરનો વેરિયેબલ ડિફાઇન કરી શકીએ જે એને એક્સેસ કરવા માટે સરળ રહે છે. યુ કેન ઓલ્સો ડિફાઇન સ્ટ્રક્ચર વેરિયેબલ વેન ડિક્લેરિંગ એ સ્ટ્રક્ચર. એટલે કે સ્ટ્રક્ચર ડિક્લેર કરતી વખતે પણ આપણે જે છે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ. જેમ કે આ એક્ઝામ્પલમાં આપેલું છે B1, B2, B3 એ રીતે ડિક્લેર કરેલા છે. એક્સેસિંગ સ્ટ્રક્ચર મેમ્બર્સ એટલે કે મેમ્બર્સને કઈ રીતે આપણે એક્સેસ કરી શકીએ છીએ. વી કેન એક્સેસ એન્ડ અસાઇન વેલ્યુ ટુ અ મેમ્બર્સ ઓફ એ સ્ટ્રક્ચર. The link between the member and a variable is established using the member operator, which is also known as a dot operator or period operator. For example, B1.prices is equal to 1020. એટલે કે અહીંયા આપણે ડોટ ઓપરેટરનો યુઝ કરી અને મેમ્બરને સ્ટ્રક્ચરના મેમ્બરને બહાર એક્સેસ કરી શકીએ છીએ. એનું એક્ઝામ્પલ આપેલું છે. ઇનિશિયલાઇઝેશન ઓફ સ્ટ્રક્ચર વેરિયેબલ એટલે કે કઈ રીતે આપણે સ્ટ્રક્ચર વેરિયેબલનું સ્ટાર્ટિંગ કરવું એ છે. મેઇન સ્ટ્રક્ટ STUD નામનું સ્ટ્રક્ચર બનાવેલું છે, એની અંદર ડેટા લખેલા છે. એની નીચે આ રીતે જે છે વેરિયેબલ લખવામાં આવે છે સ્ટ્રક્ટ STUD અને STUD1 એ રીતે દર્શાવેલ છે અને વેલ્યુ આપેલ છે. આ સેકન્ડ મેથડ એમાં જે છે STUD સ્ટ્રક્ચરમાં ડિફાઇન કરેલ છે અને એની વેલ્યુ અંદર જ લખેલી છે સ્ટ્રક્ચરની એન્ડ કરતાં પહેલાં. આ રીતે પણ બીજી રીતે સ્ટ્રક્ચર ડિફાઇન થઈ શકે. પ્રોગ્રામ ઓફ સ્ટ્રક્ચર અહીંયા સ્ટ્રક્ચરનો એક પ્રોગ્રામ આપેલો છે. એમાં સ્ટ્રક્ટ STUD નામનું સ્ટ્રક્ચર બનાવેલું છે. અંદર ઘણા બધા પ્રકારના ડેટા લખેલા છે. હવે આ બધા ડેટાને પ્રિન્ટએફ અને સ્કેનએફ વડે જે છે યુઝર પાસેથી એન્ટર કરવામાં આવે છે અને છેલ્લે જે છે ડેટાને પ્રિન્ટ કરવામાં આવે છે પ્રિન્ટએફ વડે. રોલ નંબર, નેમ, એડ્રેસ, સિટી એક્સેટ્રા એ જે છે ડોટ ઓપરેટરનો યુઝ કરીને અહીંયા બતાવવામાં આવ્યું છે. Unions are concept borrowed from structure, therefore follow the same syntax as a structure. Using array operator size of, you can check the size of structure. એટલે કે યુનિયન્સ જે છે સ્ટ્રક્ચરથી અલગ નથી, બંનેની સિન્ટેક્સ સેમ જ છે અને બંનેને સાઇઝ ઓફ ઓપરેટર વડે એની સાઇઝ શોધી શકાય છે. પરંતુ અહીંયા ડિફરન્સ આવે છે મેમરી એલોકેશનમાં. ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર એન્ડ યુનિયન્સ. ઇન સ્ટ્રક્ચર્સ ઇચ મેમ્બર હેઝ ઇટ્સ ઓન સ્ટોરેજ લોકેશન્સ. એટલે કે બધા મેમ્બરની અલગ અલગ સ્ટોરેજ લોકેશન પોતાની હોય છે. વેર ઓલ મેમ્બર્સ ઓફ ધ યુનિયન્સ યુઝ ધ સેમ સ્ટોરેજ લોકેશન. This implies that a union may contain many members at a time, but it can handle only one members at a time. એટલે કે જ્યારે આપણે એક ડિટેલ એન્ટર કરીએ અને બીજી ડિટેલ એન્ટર કરીએ ત્યારે પહેલી ઓવરરાઇટ થઈ જશે અને એ જે સ્ટ્રક્ચર અને યુનિયન વચ્ચેનો જે છે ડિફરન્સ છે. ઇન યુનિયન્સ ધ કમ્પાઇલર allocates a piece of storage that is large enough to hold the greatest variable type in the union. એટલે કે સૌથી પહેલાં મોટામાં મોટો જે વેરિયેબલ છે એને શોધવામાં આવશે અને એમાં જે છે વારાફરતી બધા વેલ્યુ જે છે સ્ટોર થયા કરશે. તો આ એ જે છે મેઇન ડિફરન્સ છે યુનિયન અને સ્ટ્રક્ચર વચ્ચેનો. યુનિયનનું એક્ઝામ્પલ આપેલું છે. ઇન્ક્લુડ સ્ટીરિયો કોનિયો આઇટમ નામનું યુનિયન લીધેલો છે. ડિફરન્ટ ડેટા સ્ટોર કરેલા છે
અને એ જ રીતે જે છે મેમ્બર વડે એક્સેસ કરેલા છે અને છેલ્લે આઉટપુટ પ્રિન્ટ કરવામાં આવે છે વેલ્યુ વડે. થેન્ક યુ.